નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે અધિક માસ માત્ર 3 વર્ષમાં એકવાર આવે છે અને આ પવિત્ર મહિને કરેલું નાનું પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, કારણ કે આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મહિને આપણે દરરોજ વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને ભગવાનનું ધ્યાન અને પૂજા કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા જોઈએ અને ભગવદ્ ગીતા વાંચવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ માસમાં દાનનું ખૂબ મહત્વ છે. અનાજ દાન, કપડાં દાન, ગાયને ચારો આપવાથી પુણ્ય મળે છે. એકાદશી વ્રત. એકાદશી વ્રત રાખવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. પણ મિત્રો ધ્યાન રાખજો, આ મહિને લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ટાળવા જોઈએ અને માંસાહાર તથા નશાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. જો તમે આ સરળ નિયમ પાલન કરો તો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જરૂર આવશે. અધિક માસ એ જ સોનેરી તક છે તમારા જીવનને સુધારવા માટે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.